એક્સરે, સીટી સ્કેન કે MRI, આ બધામાંથી સૌથી સારો રિપોર્ટ કયો? એવું ન કહી શકાય, પરંતુ દરેક મોડાલિટીના અલગ અલગ ઇન્ડિકેશન હોય. દર્દીઓને ઘણી બધી વાર પ્રશ્ન થાય કે મને છાતીમાં દુખાવો થતો હતો તો સરે એક્સરે કરવાનું કીધું, અને મારા પાડોશીને છાતીમાં દુખાવો થતો હતો ત્યારે HRCT કરાવવાનું કીધું, કે સીટી સ્કેન કરાવવાનું બહુ કીધું. સાચી વાત છે. ઘણા લોકોને એવું થતું હોય કે પેટમાં દુખાવામાં કોઈ વખત સર સીટી સ્કેન કહે છે, તો કોઈ વખત MRI પણ કહે કોઈ છે. વખત સોનોગ્રાફી તો- કહે છે. વાત સાચી છે Yes. તમારી. તો એ બધા પાછળ અલગ અલગ કારણો જવાબદાર હોય છે. એનું મેઇન કારણ એ હોય છે કે આ એક બ્રોડ વર્ડ છે. ધારો કે છાતીમાં દુખવું એ બહુ મોટી આખી વ્યાખ્યા કહેવાય. એક્સરે હોય, સીટી સ્કેન હોય, MRI હોય, એ વારંવાર કરાવવાના કારણે કોઈ વ્યક્તિને કયા રોગો થઈ શકે, શેનું જોખમ રહેલું છે? હવે સોનોગ્રાફી અને MRI આ બેની અંદર તો કોઈ જ પ્રકારનું જોખમ હોતું નથી. હવે સીટી સ્કેન બહુ જ વાર કરાવવાનું હોય કે પેટ સીટી વારે ઘડીએ કરાવવાનું હોય ત્યારે આવું કંઈક થવાની શક્યતા રહેલી હોય છે. ન્યૂઝમાં એક કિસ્સો આવ્યો હતો કે Right. જેમાં એક બ્રિટિશ મહિલાને દાંતનો દુખાવો થતો હતો. રાઈટ ત્યાર પછીથી એના હસબન્ડે એનો સીટી સ્કેન કરાવડાવ્યો, રાઈટ એને સીટી સ્કેન માટે લઈ ગયા અને ડોક્ટરે સીટી સ્કેન કરી દીધો. ત્યાર પછીથી એ મહિલાનું ડેથ થઈ ગયું. રાઈટ અને જ્યારે કારણ બહાર આવ્યું ત્યારે એ કારણ આવ્યું કે શી વોઝ કોન્ટ્રાસ્ટનું રિએક્શન આવ્યું. હેવિંગ એન એલર્જી. રાઈટ. અને એ બોડીના સેન્સિટિવ ઉપર છે. કોઈને ધારો કે મને એલર્જી હોય, તમને ન હોય, એ પ્રકારનું બી હોય છે. એટલે ક્યારેક બહુ જ સિવિયર એલર્જી હોય ત્યારે આવા કિસ્સાઓ ઊભા થતા